જય સ્વામિનારાયણ મિત્રો. શ્રી હરિબાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંચાલિત ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે છે એ ટીવાય બીએ સેમ 6 પેપર નંબર 20ની અંદર ગઈકાલે જે છે કેટલીક બાબતોથી પરિચિત થયા. પેપર નંબર 20 જે છે એ ગ્રામીણ વિકાસ, અહીંયા મેં વિશે લખેલું ગ્રામીણ વિકાસ પર જે છે આપણે વાતો, એની પર જે ચર્ચાઓ જે છે એ કરવાના છે. ગઈકાલે બે આપણી સાથે ગ્રામીણ વિકાસ એની અંદર મહાત્મા ગાંધીજીના વિકાસ પ્રત્યેના ખ્યાલો, ફેડરિકના વિકાસ પ્રત્યેના ખ્યાલો ની ચર્ચા તમારી સાથે જે છે એ કરેલી. એની સાથે સાથે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસની વાત પણ આપણે જે છે એ સાથે કરેલી. ટકાઉ વિકાસની વાતમાં ટકાઉ વિકાસના જે મનાંકો છે, કોને આપણે ટકાઉ વિકાસ કહીશું, એ મનાંકોની ચર્ચાઓ જે છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે છે કરતા હતા. જનરલ એક મનાંક એટલે કે એની એક બાબત જે છે એનાથી આપણે ગઈકાલે જે છે પરિચિત થયા. એની અંદર પ્રકૃતિને જે છે એ સાથે રાખીને વિકાસનો જે ખ્યાલ આપવામાં આવ્યો છે, એ ખ્યાલથી આપણે જે છે એ પરિચિત થયા. એની અંદર મેં કેટલીક બાબતો આપની સમક્ષ મૂકી. ખાસ કરીને પાણીનો પ્રશ્ન, મેં વોટર ડે થોડા દિવસ પહેલા ગયો અને એના સંદર્ભમાં પાણીનો પ્રશ્ન શું છે અને ભવિષ્યમાં કેવો રહેશે, એની કેટલીક ચર્ચાઓ જે છે મેં આપની સાથે કરી. એની સાથે સાથે જે ગ્લેશિયર્સ, જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને એના પરિણામે જે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે હિમાલયની, અને એની અસરો કેવી આવશે, એની થોડી ચર્ચાઓ મેં આપની સાથે કરેલી. આજે સવારના જ ન્યૂઝની અંદર મિત્રો, આપ કદાચ અવારનવાર આપણે કહેતો હોઉં છું કે જો તમારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જવું છે, જો તમારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામનું જીકે તૈયાર કરવું છે, તો તમારે ન્યૂઝ, કોઈ પણ પ્રકારના ન્યૂઝ જે છે એ ન્યૂઝની સાથે રહેવું પડશે. આજે સવારના જ ન્યૂઝની અંદર જ્યારે મારો બ્રેકફાસ્ટ ચાલતો હોય ત્યારે હું ન્યૂઝ જોતો હોઉં છું. સવારના ન્યૂઝની અંદર જ મેં આજે વાત જે છે એ જોઈ કે માર્ચ મહિનામાં દિલ્હીનું તાપમાન જે છે એ 41 ડિગ્રી સેલ્સિયસ ગઈકાલનું જોવા મળ્યું. મિત્રો, આ જે ઘટના છે, એ ઘટના કદાચ દેખાવમાં તમને નાની લાગશે, કદાચ વિચારોમાં અત્યારે તમારા નહીં આવે, પણ આ જે ભૌગોલિક ઘટનાઓ થઈ રહી છે, એ ભૌગોલિક ઘટનાઓ પ્રાકૃતિક વિપદાને આમંત્રણ આપી રહી છે.
44 ડિગ્રી સેલ્સિયસ ગુજરાતમાં તાપમાન ગઈ વખતે ગયેલું. અને કેટલાક ભૌગોલિક શાસ્ત્રીઓએ એવું પણ કીધું છે કે આપણે જે છે એ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી જવાના છીએ. તો આ બધી ઘટનાઓનો જન્મ ક્યાંથી થયો, કોણે કર્યો? ક્યાંક ને ક્યાંક વિકાસ પાછળની આપણી જે દોડ છે, ક્યાંક ને ક્યાંક વિકાસના અનુસંધાને આપણે જે પ્રકૃતિ સાથે ચેડા કરેલા છે, એ પ્રકૃતિ સાથે કરેલા ચેડાનું પરિણામ છે. મિત્રો, હજી તો આ શરૂઆત છે. આવનારી પેઢી માટે આ એક ખતરાની ઘંટી છે. મેં ગઈકાલે વાત કરેલી કે ભાઈ દરિયાઓ જે છે એ નજીક આવતા જાય છે. જમીનોમાં ખારાશનું પ્રમાણ વધતું જાય છે. ચોમાસું ગયું અને ઉનાળોની જે શરૂઆત થઈ, આપ સૌ નદીઓથી પરિચિત હશો. ઉનાળામાં જે નદી સુકાશે એ સુકાઈ ગયેલા નદીના પટમાં તમે સ્પષ્ટ જોઈ શકશો એક સફેદ લેયર જે છે એ દેખાશે. એ સફેદ લેયર શું સૂચવે છે? સફેદ લેયર એ સૂચવે છે કે ત્યાં ખારાશનો ભાગ આવી ચૂક્યો છે. મિત્રો, આ જે ઘટનાઓ છે, આ જે બાબતો છે, ટકાઉ વિકાસ, સસ્ટેનેબિલિટીની જે વાત છે, એક એવા વિકાસની વાત છે કે જેમાં પ્રકૃતિને આપણે જે છે ડિસ્ટર્બ નથી કરવાની, પ્રકૃતિની સાથે રહીને આપણે જે છે વાત કરવાની છે. તો ટકાઉ વિકાસનું પહેલું માનાંકન જે છે એની ચર્ચાઓ ગઈકાલે આપણે જે છે કરેલી. આજે મેં આપની સાથે જે છે ચર્ચાને પુનઃ સ્મૃતિ સ્વરૂપે યાદ કરી છે. મારી જે 10 મિનિટ હું તમને સ્મૃતિ સ્વરૂપે યાદ કરાવું છું. ગઈકાલે આપણે જે વાતો કરેલી એ વાતો કઈ હતી અને એના માટે આપણે કેટલા ગંભીર છીએ. આવનારી પેઢીને આપણે શું આપી જવાના છીએ? આ જે મુદ્દાઓ છે ને, મુદ્દાઓ વર્લ્ડ લેવલે જ્યારે પણ વર્લ્ડની કોઈ કોન્ફરન્સ ભરાય છે ત્યારે વર્લ્ડ લેવલે આ મુદ્દાઓની ચર્ચાઓ. મિત્રો, કદાચ લોકડાઉન ના પરિણામે પ્રકૃતિમાં થોડો પરિવર્તન આવ્યું, પ્રદૂષણ જે છે આપણે ઘટાડ્યું, એનો બેનિફિટ આપણને મળવાનો છે. પણ સામે જે ટકાઉ વિકાસની વાત છે એ વાતમાં ક્યાંક ને ક્યાંક જે છે એ આપણે એના મનાંકોને જે છે એ મનાંકોને આપણે જાળવવાના. આવો આજે આપણે ટકાઉ વિકાસનો બીજો મનાંક શું કહેવા જઈ રહ્યો છે એની ચર્ચાઓ જે છે આજે આપણે કરવાના છીએ. મિત્રો, કદાચ ટકાઉ વિકાસનો ખ્યાલ માં કદાચ હું વધુ તમારી સાથે ચર્ચાઓ એટલા માટે કરું છું કે એકદમ કમ્પ્લીટલી વિચારવા જેવી બાબત છે. તમને થશે કે એક ને એક વાત જે છે એ અમારા સાહેબ અમને રિટર્ન શા માટે કરી રહ્યા છે? હું એટલા માટે આ બધી વાતોની ચર્ચાઓનો અવકાશ આપી રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક આપણે આની ઉપર ફોકસ કરવું પડશે. ક્યાંક ને ક્યાંક આપણે આની ચિંતાઓ કરવી પડશે. ક્યાંક ને ક્યાંક સરકારે આની ચિંતા કરવી પડશે, ક્યાંક ને ક્યાંક લોકોએ આની ચિંતા કરવી પડશે.
માત્ર સરકાર નહીં, આપણી પણ એટલી નૈતિક જવાબદારી બનશે કે આપણે પણ આની ચિંતાઓ જે છે એ કરવી પડશે. ટકાઉ વિકાસનો બીજો મનાંક છે ભવિષ્યને પેઢીને આપી શકાય. પુનઃસ્થાપિત ઉર્જાઓ, રિસાયકલિંગની પ્રોસેસ, સૂર્ય ઉર્જાનો ઉપયોગ, પાણીનું રિસાયકલિંગ, ખરાબ પાણી, દૂષિત પાણીનું રિસાયકલિંગ કરે. હું એવું નથી કહેતો કે આ પ્રોસેસ જે છે શરૂ નથી થઈ. ગુજરાત અગ્રેસર છે આમાં. ઇઝરાયલની ટેકનોલોજીથી દરિયાના પાણીને, ખારા પાણીને શુદ્ધ કરવાનું, મીઠું કરવાનો પ્લાન ગુજરાત લઈને આવ્યું છે. સરકાર એની માટે ચિંતિત છે અને એ પ્રયોગ ચાલુ થઈ ચૂક્યો છે. ઘન કચરાનો રિસાયકલિંગ કરવાનો પ્રયોગ ગુજરાતમાં ચાલુ થઈ ચૂક્યો છે. પ્લાસ્ટિક ઉપરનો વપરાશનો પ્રતિબંધ ગુજરાતમાં ચાલુ થઈ ચૂક્યો છે. પણ આપણે એની અંદર કેટલા સહભાગી છીએ એ જે મુદ્દો છે એ મુદ્દો બહુ અગત્યનો છે. આપણી સહભાગિતા કેટલી? આપણે કેટલી વખત પ્લાસ્ટિકને એવોઇડ કર્યું? શરૂઆત જે છે એ સેલ્ફ થી થવી જોશે, મીથી થવી જોશે. જો એ શરૂઆત થશે તો જ કદાચ આપણે જે છે આ ટકાઉ વિકાસનો જે ખ્યાલ છે એ ખ્યાલને બહુ સારી રીતે ગુજરાતમાં અથવા ભારતમાં જે છે એ મૂકી શકશું. પર્યાવરણનું રક્ષણ, પર્યાવરણનું રક્ષણ થાય એ રીતે આપણે ટકાઉ વિકાસ કરવાનો છે. આડેધડ વૃક્ષો કપાવા લાગ્યા. વિકાસના જે બીમો હતા, મિત્રો મને એક ઘટનાને અનુસરતા અથવા એક ઘટનાને એનાલિસિસ કરતા એક વિચાર આવી રહ્યો છે. ખેતી લાયક જમીનને બિન ખેતીમાં કન્વર્ટ કરવાની અને પછી ત્યાં ઇન્ડસ્ટ્રી ઝોન જે છે બનાવવાની. મિત્રો આપણે જસદણથી આટકોટ સુધી જઈએ ને, એ જે 7 કિલોમીટરની જે ખેતી લાયક જમીન હતી ત્યાં બિન ખેતી કરી ઇન્ડસ્ટ્રી ઝોન બંને ટચ થઈ ગયું છે. રાજકોટ થી તમે ગોંડલ સુધી જાઓ અને બે બાજુની જે જમીનો છે એ બે બાજુની જમીનોમાં અઢળક ઇન્ડસ્ટ્રી ઝોનની સ્થાપના. જે જમીન ઉપજ કરતી હતી, જે જમીન ખેતી કરતી હતી, એ જમીનમાં ઇન્ડસ્ટ્રી આવી ગઈ. લોકોની સંખ્યા વધી, એની સામે ખેતીની જે જમીન હતી એની જે ગ્રાફ વધવો જોઈએ એ ગ્રાફ ન વધ્યો. એટલે ધાન્યની જે ખૂટ છે એ રહેવાની. મિત્રો આ બધી જ બાબતો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણા મગજમાં જે છે એ સ્ટ્રાઇક થઈ છે. અમદાવાદ અને રાજકોટ જેવા સિટીમાં સાંજે 6 કે 7 ની વચ્ચે તમે જો અગાસી ઉપર જાઓ, બહુમાળી ભવનની કોઈ અગાસી ઉપર જાઓ અને શહેરની ઉપરની સ્થિતિ જુઓ તો તમને એક બ્લેક લેયર, આખો બ્લેક લેયર દેખાશે. અને ભૂલે ચૂકે પણ, થેન્ક્સ ગોડ અત્યારે ભગવાને જે છે માસ્ક બધાને પહેરાવ્યા છે, ભૂલે ચૂકે પણ જ્યારે માસ્ક નહોતા ત્યારે કદાચ હું આખો દિવસ સિટીમાં રખડું અને પછી મારા વ્હાઈટ રૂમાલથી જો મોઢું સાફ કરું તો એની અંદરથી બ્લેક જે છે એ લેયર, મારો રૂમાલ જે છે એ આખો લેયર
બ્લેક લેયર થી નીકળશે કાળો. મિત્રો આ વસ્તુ માત્ર રૂમાલ પૂરતી નથી. આ વસ્તુ તમારા શ્વાસોશ્વાસ દ્વારા નાકમાં જશે, આ વસ્તુ તમારા મોઢા દ્વારા અંદર જશે, અને એના પરિણામે જે વ્યક્તિ ક્યારેય કોઈ વ્યસની નથી એ ટીબી ગ્રસ્ત છે. જે વ્યક્તિ ક્યારેય કોઈ વ્યસની નથી કેન્સર છે. આ બે રોગોની ટીબીમાં દોઢ સારવાર એવી, છતાં પણ એ રોગ આપણે કંટ્રોલ કરી શકીએ. આઈ ડોન્ટ, એવું નથી કહેતો કે એમાં કંટ્રોલ ન, પણ એની સામેના દર્દીઓની સંખ્યા વધી. તો કોરોના ની વાત તો પછી છે. કોરોના પહેલા જે ઘટનાઓ છે જેના કારણે કદાચ તમે કોરોનાના મરણના આંકડાઓ જુઓ છો ખાલી, ત્યારે જ ગૂગલ ને પૂછજો કે ટીબી અને કેન્સરના કારણે કેટલા લોકો મરી રહ્યા છે. બધું ગૂગલ આપણને આપે છે. ભારતનો એક આંકડો કાઢજો, તમને કોરોના કરતા એનો આંકડો મોટો છે. તો એ ક્યાંથી જન્મ્યું, કેમ જન્મ્યું? એની પાછળનું કારણ આપણે ફેલાવેલું પ્રદૂષણ. વ્યક્તિ દીઠ વાહનો અને વાહનોનું પ્રદૂષણ. 31 રૂપિયાનું પીયુસી કઢાવવાથી વાહન તમારું પ્રદૂષણ મુક્ત થઈ જાય છે એવું આપણે માનીએ છીએ. ખરેખર એવું હોય છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. અને એ જે બ્લેક લેયર તમારા ફેસ ઉપરથી નીકળે છે એ જ તમારા નાકમાં જાય છે. તો જામનગર મેડિકલ કોલેજમાં જ્યારે હું એક પ્રોજેક્ટનો અભ્યાસ કરતો હતો, પ્રોજેક્ટમાં કામ કરતો હતો, ત્યારે અમારી એક ટ્રેનિંગ હતી. એ ટ્રેનિંગ દરમિયાન 30 દિવસની ટ્રેનિંગ દરમિયાન કેટલાક ડોક્ટર લોકોએ અમારી જે સેશન છે એ સેશન લીધી. એ લોકોએ કેટલાક ચોંકાવનારા તારણો અમને આપેલા. એમણે એવું કીધેલું કે કોઈ ટીબી ગ્રસ્ત વ્યક્તિ પોતાનો સ્પુટમ મીન્સ ગળફો એ બહાર કાઢે, સ્પુટમ પડ્યો રહે, એ સ્પુટમ ઉપર તડકો લાગે એટલે સ્પુટમ સકાઈ જાય. સુકાઈ ગયા પછી પણ એની અંદર એના જે જીવાણુ છે એ વાતાવરણમાં ભળે છે, અને એ વાતાવરણમાં ભળે છે એટલે આપણી અંદર જાય છે. મિત્રો, માત્ર કોરોના ફેફસા ખરાબ નથી કરતો, ટીબી પણ ફેફસા ખરાબ કરે છે. અને એ દર્દીઓની સંખ્યા બહુ છે. ગંભીર બાબત છે, બહુ ગંભીર બાબત. મેડિકલ કોલેજના ડીન જ્યારે આ વસ્તુ અમને સમજાવી રહ્યા હતા, આ શોકિંગ કે ભાઈ આવા તો કેટલા બધા પેશન્ટો હોય છે કે જે પોતાનું સ્પુટમ બહાર કાઢતા હશે અને એના જે જીવાણુ છે એ આપણને ટચ કરતા હશે, પણ એની વાત હજી આપણે સ્વીકારતા નથી. કોરોના આવ્યો એટલે આપણે માસ્ક રાખીએ છીએ, એનો ડર છે આપણને, પણ આ ડર હજી આપણી પાસે નથી. આ બધી વસ્તુઓનું ઉત્પન્ન થવા પાછળનું કારણ કયું? મિત્રો, ઓર્ગેનિક તરફની દોડ આપણી શરૂ થશે. હવે તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો, આવનારો માણસ ઓર્ગેનિક દોડ તરફ જવાનો છે. જો તમે ઓર્ગેનિક દોડ તરફ જશો તો જ તમારું અસ્તિત્વ જે છે ટકશે. આવી અનેક વિપદાઓ આવશે જેની અંદર કે તમે ભોગ લેવાશો. આપણી પેઢી યાદ કરશે કે આપણા જે પૂર્વજો છે એ આવી બીમારીના કારણે જે છે એ મરી ગયા છે. તો શું આ વિકાસ આપણે જોઈએ છીએ? શું આ પ્રકારનો વિકાસ બરોબર છે? જો આ મુદ્દાઓ આજે આપણે વિચારવાના છે. હું એમ કોઈ સરકાર ઉપર કોઈ વ્યક્તિ ઉપર દોષારોપણ નહીં કરતો. બધા જ પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે.
છતાં પણ આ જે બાબતો છે એ બાબતો ને ક્યાંક ને ક્યાંક આપણે ગંભીરતાથી લેવી પડશે. જેતપુરનું સાડી ઉદ્યોગનું કારખાનું શરૂ થયું, ઉદ્યોગ શરૂ થયો, ગુડ સાડી માટેનું કામ, પ્રિન્ટિંગનું કામ જેતપુરની અંદર થાય, પણ એ દૂષિત પાણી જેતપુરની ભાદર નદી જે નદામાંથી નીકળે છે એ દૂષિત પાણી ત્યાં ઠલવવામાં આવે અને એના કારણે ભાદર નદીમાંથી જે પાણી નીચે જાય એ પાણી જે છે એ પાણી ગંદુ થાય અને બોરવેલમાં ત્યાં બોર કરવામાં આવે તો ત્યાં પાણી લાલ નીકળે. મિત્રો આ સમસ્યા જેતપુર થી રાજકોટ પહોંચતા વાર નહીં લાગે. મિત્રો આ સમસ્યા જેતપુર થી જસદણ પહોંચતા વાર નહીં લાગે. તો શું આ વિકાસ આપણા માટે સારો છે, ખરાબ? શું આવો વિકાસ આપણે જોઈએ છીએ? શું આવનારી પ્રજા આપણી માયકાંગલી બને એ આપણે જોઈએ છીએ? અરે સરકારને બાળકો માટે, કુપોષિત બાળકો માટે મિશન ચલાવવું પડે છે. કુપોષિત બાળકો જન્મે છે. આંગણવાડીના પ્રોજેક્ટમાં પોષણક્ષમ આહાર એની પર ભાર દેવામાં આવ્યો. શા માટે યાર? કેમ કેમ કુપોષિત બાળકોનો જન્મ થાય? કયા પરિબળો જવાબદાર છે એની પાછળ? તો ક્યાંક ને ક્યાંક વિકાસ ની હરોળમાં આપણે જે દોડી રહ્યા છીએ, વિકાસની હરોળમાં ક્યાંક ને ક્યાંક આપણે કંઈક ગુમાવી પણ રહ્યા છીએ. કમ્પેરેટિવ બાબત છે, તુલનાત્મક બાબત છે, અને ક્યાંક ને ક્યાંક સરકાર આની ઉપર કામ કરી રહી છે, પ્રાઇવેટ એકમો પણ આની ઉપર કામ કરી રહ્યા છે. હું એવું નથી કહેતો કે કામ નથી કરી રહી. મિત્ર, એક સંસ્થાનું કામ પ્રશંસનીય છે. અત્યારે એક વૃદ્ધાશ્રમ ચલાવતી સંસ્થા રાજકોટથી છેક જસદણ સુધી વૃક્ષો વાવે અને એને નિભાવવાની જવાબદારી લે. 2 લાખ વૃક્ષો. તમે કદાચ એ રોડ ઉપર નીકળશો, તમને પિંજરા દેખાશે, સંસ્થાનું નામ દેખાશે. હું કોઈ નામ સાથે વાત નથી કરતો. 2 લાખ વૃક્ષો રાજકોટમાં તો એમને વાવ્યા છે, પણ હાઈવે ઉપર પણ એટલા વૃક્ષો વાવવાની અને એની નિભાવવાની જવાબદારી. સેલ્યુટ એ સંસ્થાને સેલ્યુટ છે કે આજે એને એક એવા દિશામાં કામ કરવાની શરૂઆત કરી છે કે જેમાં ક્યાંક વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ થઈ શકે છે. તો પર્યાવરણની જાળવણી, પર્યાવરણનું રક્ષણ. મિત્રો, છેલ્લા 2 વર્ષમાં સાસણગીરથી પસાર થતી ટ્રેનની નીચે આવેલા સિંહોના મૃત્યુની સંખ્યા તમને ગૂગલ બતાવશે. ગુજરાતનું ગૌરવ એટલે સિંહ. ગુજરાતનું ગૌરવ એટલે સિંહ. સાસણનું ગૌરવ એટલે સિંહ. એ સિંહો ટ્રેનના પાટા નીચે આવીને મૃત્યુ પામે. આ કોઈ સમાચાર છાપામાં નહીં આવતા. આ કોઈ સમાચાર છાપાના સમાચાર નથી. પણ જો એ સિંહ મૃત્યુ પામે, ટ્રેનના પાટા નીચે આવીને મૃત્યુ પામે, એની સંખ્યા જો આપણે જોવા જઈએ તો આપણે એમ થાય કે આ વિકાસ જરૂરી છે. ત્યાંથી ટ્રેનના પાટા કાઢી નાખવા જોઈએ. પ્રાકૃતિક જંગલ એ એની સંપદા છે. આજે એની સંપદામાં જઈને આપણે એને ડિસ્ટર્બ કરીએ છીએ. મિત્રો, આ બધી ચર્ચાઓ છે, એ બધી ચર્ચાઓ એટલા માટે આપણી સાથે કરું કે પર્યાવરણની જ્યારે વાત આવે છે, પર્યાવરણ એટલે માત્ર વૃક્ષો નહીં, પર્યાવરણ એટલે પ્રાણીઓ પણ થાય. કેંગીયું સસલું જે હિંગોળગઢના જંગલમાં દેખાતું, કેંગીયું
કેંગીએ તેતર પક્ષી જે ઈગોળગઢના જંગલમાં દેખાતું. મિત્રો મેં જોયેલા છે. આજે આખું જંગલ ફીંડી મારો ને તો માંડ 2 સસલા દેખાય. શું કામે સિંહોએ પોતાનું જંગલ છોડીને બહાર આવવું પડ્યું? હમણાંની ઘટનાઓ તમે જુઓ, સિંહો રાજકોટના ભાગોળ સુધી આવી ગયા. શું કામે આવું પડ્યું ભાઈ? માણસ પોતાનું ઘર, જંગલ જે એનું ઘર છે, ઘર છોડીને બહાર શું કામ નીકળી ગયા? મિત્રો આ બાબત ચિંતાજનક છે. ક્યાંક ને ક્યાંક પર્યાવરણ સાથેના ચેડા છે. ક્યાંક ને ક્યાંક પર્યાવરણને દૂષિત કર્યું છે. ક્યાંક ને ક્યાંક પ્રાણીઓને આપણે ડિસ્ટર્બન્સ કર્યા છે. ક્યાંક ને ક્યાંક જંગલોની દાવાનળો આ બધી વસ્તુઓ સર્જી છે. તો વિકાસ જરૂરી છે, પણ વિકાસની સાથે સાથે એનું પર્યાવરણનું જતન પણ એટલું જ જરૂરી છે. તો એને આપણે સસ્ટેનેબલ વિકાસ કહીશું. પર્યાવરણનું જતન થશે તો જ હું એને સસ્ટેનેબલ વિકાસ જે છે એ કહીશ. બાકી એ સસ્ટેનેબલ વિકાસ છે જ નહીં. વિકાસની સાથે સાથે પર્યાવરણનું જતન એટલું જ જરૂરી છે. તો પર્યાવરણનું રક્ષણ એ ટકાઉ વિકાસનો માનાંક છે. પછીની જે વાત છે માનવ સુખાકારી. પર્યાવરણનું જતન થાય તો જ માનવ સુખાકારી. સૌથી શ્રેષ્ઠ વસ્તુ આપણું આરોગ્ય છે. એ આરોગ્ય સારું રહે તો જ માનવી જે છે એ અર્થતંત્રમાં પોતાનું પ્રદાન જે છે આપી શકે. પણ પર્યાવરણ સાથે કરેલા ચેડા માનવીના આરોગ્યને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. માનવીની સુખાકારી જે છે જોખમાય. માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણ અહીંયા આપવામાં આવ્યો છે. 3 બાબતો જે છે એની ચર્ચાઓ આપણે કરવાના છીએ. વિશ્વના વિકસિત અને ઔદ્યોગિક પ્રદેશોમાં રહેતા ઘણા લોકો સંકુચિત માનસિકતા ધરાવે છે, જે માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણનો પરિચય આપે છે. આ દ્રષ્ટિકોણના ભૂલ ભરેલા 3 પાયાઓ નીચે મુજબ આધારિત. દ્રષ્ટિકોણના ભૂલ ભરેલા 3 પાયાઓ. 1. મનુષ્યના ઉપયોગ માટે વિશ્વમાં પ્રાકૃતિક સાધનોનો વિપુલ ભંડાર છે. 2. માનવ અને પ્રકૃતિ આ બંને ઘટકો એકબીજાથી અલગ છે. 3. પ્રકૃતિ એવું ઘટક છે જેના ઉપર વિજય મેળવી શકાય. 3 બાબતો એકદમ ગંભીર. સંકુચિત માનવ દ્રષ્ટિકોણ આપણું. પ્રાકૃતિક સાધનોનો ભંડાર વિપુલ છે, આપણે એવું માનીએ છીએ. મિત્રો ક્યાંક પાણી જતું હોય ને, શહેરમાં ક્યાંક પાણીનું વેસ્ટિંગ થતું હોય ત્યારે આપણે એમને જઈને કહીએ કે ભાઈ આ તમારું જે પાણી જાય છે બંધ કરો. એ આખો આજી ભરેલો. તમને શું છે? તો આ જે વિચાર છે એ વિચાર ક્યાંક ને ક્યાંક આપણું સંકુચિત માઇન્ડ જે છે એ સંકુચિત માઇન્ડનો ખ્યાલ આપે છે. આપણે એવું માનીએ છીએ કે બધો જથ્થો વિપુલ પ્રમાણમાં છે, પણ કેટલા દિવસ આ કેટલા દિવસ છે ને એક બહુ મોટો પ્રશ્ન છે.
આઈ ડોન્ટ નો, મને ખબર નથી. વરસાદ અનિયમિત થઈ ગયો છે, પ્રકૃતિ અનિયમિત થઈ ગઈ છે. આપણે ઋતુ ચક્ર જે અમે ભણતા હતા એ ઋતુ ચક્ર અનિયમિત થઈ ગયા છે. અમે નહીં, તમે પણ ઋતુ ચક્ર ભણતા હતા. ઋતુ ચક્ર ખરેખર શું પોતાની યોગ્ય સ્ટાઇલમાં જ ચાલે છે કે કંઈક અનિયમિત થયું છે? તમારે જ જવાબ શોધવાનો છે. અનિયમિતતા, ઋતુ ચક્રમાં અનિયમિતતા આપણી 3 ભૂલ ભરેલી બાબતો જે છે સ્પષ્ટ કરે છે. માનવ અને પ્રકૃતિ આ બંને ઘટકો એકબીજાથી અલગ છે. આપણે માનવી છે ભૂલ ભરેલી. મિત્રો, પ્રકૃતિ અને માનવી બંને જોડાયેલા છે. પ્રકૃતિ અને માનવી એકબીજા સાથે જોડાયેલા છે અને એનું એનું જે સમતોલ બેલેન્સ છે એ બેલેન્સ થવું જરૂરી છે. જો હમણાં થોડા સમય પહેલા જુનાગઢમાં ગીધ બાજ પક્ષીની જે છે એ ગણતરી કરવામાં આવી. ગીધ અથવા બાજને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, એ છે સફાઈ કામદાર. તમને કદાચ ખબર ના હોય તો એનું બીજું પણ નામ છે, એનું નામ છે સફાઈ કામદાર. એ સફાઈ કામદાર શા માટે એને કહેવામાં આવ્યો? કારણ કે જંગલમાં જે પશુ પક્ષી મરી જાય છે, મૃત્યુ પામે છે, વિવિધ રોગના કારણે અથવા બીજા કોઈ અન્ય કારણે અથવા એની ઉંમરના કારણે મૃત્યુ પામે છે, ત્યારે બાજ ગીધ જે છે એ એનું માંસ જે છે ખાય છે અને એને આખું સાફ કરી નાખે, માત્ર ત્યાં કંકાલ પડ્યું રહે. પણ એ જ બાજ, એ જ ગીધ ની સંખ્યા લુપ્ત થવા જોઈએ. જુનાગઢમાં આની ગણતરી હતી અને કેટલાક મિત્રો મારા એની અંદર કામ કરી રહ્યા છે. મિત્રો કરતા મારા સ્ટુડન્ટ, મને આનંદ છે કે મારા MSW ના સ્ટુડન્ટ કેટલાક એ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે. એ મારી એની સાથે વાત થતી હોય ત્યારે એ જે ચર્ચા અમે લોકો કરીએ છીએ ત્યારે અમને જે ખબર પડે છે કે સાહેબ એની અંદર જે જંગલની અંદર પશુ પક્ષી મૃત્યુ પામે છે એની ડેડ બોડી લાંબા સમય સુધી અંદર એમને પડી રહે છે. કારણ કે બાજની સંખ્યા ઘટી ગઈ છે. ડેડ બોડી લાંબા સમય સુધી પડી રહે પછી કોઈ એને બીજું પક્ષી કે પશુ ખાય એટલે બીમાર પડે અને એ પણ મૃત્યુ પામે. એનામાંથી જે વધારાના ગેસો નીકળે એ વાતાવરણને પ્રદૂષિત કરે. જંગલમાં તો ત્યાં સુધી તો પહોંચવાના નથી, ઝાડીમાં ક્યાં મરી ગયું, પણ ઉપર ઉડતું બાજ એને શોધી લે છે અને એને સાફ કરી સફાઈ કામ. સફાઈ કામદારની સંખ્યા મને એમ થાય કે અત્યારે તમે કેટલા મિત્રોએ આકાશમાં ઉડતું બાજ જોયું છે? સિટીના છોકરાઓને તો મને એવું લાગે કે 10% છોકરાઓ જોયું હશે આકાશમાં ઉડતું બાજ. કદાચ આપ ગ્રામ્ય વિસ્તારમાં હશો તો આપને જોવા મળ્યું હશે, પણ શહેરના છોકરાઓની જો હું વાત કરું તો 10% છોકરાઓએ જે છે એ બાજને જોયું હશે. ખાલી જોયું હશે, બહુ ઓછું. બાકી તો ઝૂમાં આપણને જોવા મળે. તો માનવ અને પ્રકૃતિ બંને જોડાયેલા છે, બંને 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 સંલગ્ન છે. અને માનવીને એવું એક બીજું ભૂલ ભરેલું અથવા મનમાં કરી ગયેલું શું છે કે પ્રકૃતિ એવું ઘટક છે જેના ઉપર વિજય મેળવી શકાય. મિત્રો, પ્રકૃતિ પર ક્યારેય વિજય મેળવી શકાતો જ નથી. પ્રકૃતિ એવું તત્વ છે જેના ઉપર વિજય મેળવવો અશક્ય છે. વિજય મેળવવા માટે તમે જે પ્રયત્ન કર્યા એ પ્રયત્ન ફરી પાછી પ્રકૃતિને જુદી જગ્યાએ ધકેલી દીધી. ગરમીનું પ્રમાણ વધ્યું, ઇટ્સ ઓકે, ચાલો, એને વિજય મેળવવા માટે તમે એસી ચાલુ કર્યા. એસી માંથી જે કન્વેક્શન ગરમી નીકળે છે એ ગરમીનું પ્રમાણ વાતાવરણમાં ભળે છે. પ્રકૃતિ પર વિજય નથી મેળવો, પ્રકૃતિને વધુ ખરાબ કરી છે.
આ ત્રણ ભૂલ ભરેલી બાબતો માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણથી આ ત્રણ ભૂલ ભરેલી બાબતો ટકાઉ વિકાસમાં ક્યાંક ને ક્યાંક અસરકારક છે. સંકુચિત અને ટકાઉ સમાજો વચ્ચેની સરખામણી જે છે આપણે નવા હમણાં લેખના પછીના લેક્ચરમાં જે છે કરવાના છીએ. ત્યાં સુધી આપની વચ્ચેથી જે છે રજા લઉં. જય હિન્દ, જય ભારત.